પીસીબીની ટીમે સરદારનગર વિસ્તારમાં દરોડો પાડીને વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પીસીબીની ટીમે સરદારનગર વિસ્તારમાં દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પીસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સરદારનગરના અંબાવાડી 4 રસ્તા પાસે આવેલા સમરથનગરના એક મકાનમાં મોટા પાયે વિદેશી દારૂનો સંગ્રહ અને વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના આધારે પોલીસે અહીં દરોડો પાડીને અમિત સુધવાની નામના શખ્સને ઝડપી લઈ તપાસ કરતા વિદેશી દારૂની નાની સીલબંધ બોટલો અને બિયરના ટીન મળી કુલ 598 નંગ બોટલો મળી આવી હતી. રહેણાંક મકાનમાં ચાલતા દારૂના વેપલા પર ત્રાટકેલી પોલીસે 1,74,000 રૂપિયાનો દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે મકાન માલિક લક્ષ્મીબેન રાઠોડ અને અન્ય એક અજાણ્યા મોબાઈલ ધારક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. પકડાયેલા આરોપી અમિત આ દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો હતો અને આ નેટવર્કમાં ફરાર મહિલા આરોપીની શું ભૂમિકા છે તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે. પીસીબીની ટીમે પકડાયેલા આરોપી અમિત સુધવાની અને જપ્ત કરેલા દારૂના જથ્થા સહિત મુદ્દામાલને આગળની કાયદેસરની તપાસ માટે એરપોર્ટ પોલીસને સોંપી દીધો છે. જય હિન્દ, જય ભારત.